હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ ભરતી 2024ની મોક ટેસ્ટમાં. આજે આપણે ફરી એકવાર વાત કરીશું ભારતના બંધારણના એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો વિશે. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. પ્રથમ જે ક્વેશ્ચન છે કે આપણા દેશમાં પંચાયતી રાજ કેટલા સ્તરનું છે? આપણો દેશ જે છે ભારત, એમાં જે પંચાયતી રાજ આવેલું છે કેટલા સ્તરનું બનેલું છે? તો તમારો અહીં રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન સી, એટલે કે ત્રિસ્તરીયનું છે. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? સ્ટારવાળો ક્વેશ્ચન છે. ઓકે, આ જે ક્વેશ્ચનો છે તમને કદાચ જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે અથવા તો વિધાન સ્વરૂપે પણ આવા ક્વેશ્ચનો આવી શકે છે. તો સામાજિક ન્યાય સમિતિની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમારો જે રાઈટ આન્સર છે તે જશે ઓપ્શન સી, જીણાબાઈ દરજીની સમિતિ. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. જીણાબાઈ દરજીની સમિતિએ સામાજિક ન્યાય સમિતિની સ્થાપના કરવાની ભલામણ કરી હતી. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે સત્તા સોંપણીની ક્રિયા એટલે શું કહેવામાં આવે છે? સત્તા જે હોય છે એ સત્તા સોંપવાની ક્રિયાને આપણે શું કહીશું? તો સત્તા સોંપવાની ક્રિયા એટલે ઓપ્શન સી વિકેન્દ્રીકરણ. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે વિકેન્દ્રીકરણ. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં કઈ સાલથી પંચાયત રાજ્યની સ્થાપના થઈ છે? આઈએમપી ક્વેશ્ચન છે કે ભારતમાં કઈ સાલથી પંચાયત રાજની સ્થાપના થઈ છે? તો અહીં ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે 1959. 1959થી 1959થી ભારતમાં પંચાયતી રાજ્યની સ્થાપના થઈ છે. ચલો તમારા માટે ક્વેશ્ચન છે કે ભારતમાં સૌપ્રથમ પંચાયત રાજ્ય સ્થાપવાવાળું રાજ્યની વાત કરો તો તમારે કોમેન્ટ કરવાનું છે કે ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજ્ય સ્થાપવાવાળું રાજ્ય કયું બન્યું હતું. ઓકે, કોમેન્ટ કરો જેમને પણ આવડતું હોય એ. આગળનો ક્વેશ્ચન છે કે પંચાયતી રાજ સિસ્ટમની ભલામણ કોણે કરી હતી? પંચાયતી રાજ્ય જે છે એ સિસ્ટમની ભલામણ કોણે કરી હતી? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી, બળવંતરાય મહેતા સમિતિએ પંચાયતી રાજ સિસ્ટમની ભલામણ કરી હતી. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગ્રામ સભાની પ્રથમ બેઠકમાં શું કાર્યો થાય છે? ઓકે, વિધાનો આપેલા છે. વિધાન 1, વિધાન 2 અને વિધાન 2, 3 અને 4. તો 4 જેટલા વિધાનો આપેલા છે. ગ્રામ સભાની પ્રથમ બેઠકમાં શું શું કાર્યો થાય છે એ બાબત. તો પ્રથમ જે વિધાન છે કે હિસાબોનું વાર્ષિક પત્ર મુકાય અને એના પર ચર્ચા થાય. પાછલા હિસાબો વર્ષનો વહીવટ અહેવાલ રજૂ થાય. છેલ્લા ઓડિટની નોંધ રજૂ થાય અને તેના પર ચર્ચા થાય. અને છેલ્લું છે કે તાલુકા પંચાયત નક્કી કરે તે બાબત રજૂ થાય અને તેના પર ચર્ચા થાય. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, એટલે કે 1, 2 અને 3, 4. એટલે કે 4 જે વિધાન છે એ સાચા છે. ઓકે, વિધાન ફરી એકવાર તમારે ધ્યાનથી વાંચી લેવા કે ગ્રામ સભાની જે બેઠકો બોલાતી હોય છે એ બેઠકોમાં આવી બધી બાબતો થતી હોય છે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? ઓકે, જે તમને હું કોમેન્ટની વાત કરતો હતો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવી ગયો કે આપણા ભારત દેશમાં સૌપ્રથમ પંચાયતી રાજ પ્રણાલી સ્થાપવા અથવા તો અમલમાં લાવનારું કોઈ પ્રથમ રાજ્ય હોય તો એ રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ રાજસ્થાન. ઓકે, ચલો આમાં તમારે કઈ સાલમાં આવ્યું હતું એ તમારે જણાવવાનું છે. ઓકે, કઈ સાલમાં રાજસ્થાનમાં સૌપ્રથમવાર પંચાયતી રાજ્ય અમલમાં આવ્યું હતું એ તમારે સાલ જે છે વર્ષ કોમેન્ટ કરવાનું થાય છે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગ્રામ વિસ્તારમાં દ્વિસ્તરીય પંચાયતની ભલામણ કઈ સમિતિએ કરી હતી? ગ્રામ્ય વિસ્તારમાં દ્વિસ્તરીય પંચાયતીય ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી, અશોક મહેતા સમિતિ. ઓકે, ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. અશોક મહેતા સમિતિએ ગ્રામ્ય વિસ્તારોમાં દ્વિસ્તરીય પંચાયતની ભલામણ કરી હતી. ડન. ચલો આગળનો જે ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે ગ્રામ સભામાં કાર્યોમાં નીચેના વિધાનોમાંથી શું સાચું નથી? ઓકે, ફરી પાછું ગ્રામ સભા આવી ગયું. ઓકે, ગ્રામ સભામાં તમે જતા હોય તો તમને બધી ખબર હોય. તો ગ્રામ સભામાંના કાર્યોમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઓકે, એક વિધાન જે છે સાચું નથી અથવા તો 2 વિધાન પણ સાચા નહીં હોઈ શકે. તો વિધાનો આપણે વાંચીએ. તે તલાટીની ફેરબદલી કરી શકે છે. પછી બીજું છે કે તે તલાટીનો પગાર કાપી શકે છે. તે તલાટીની કામગીરી વિશેનો ખાનગી અહેવાલ તૈયાર કરી શકે છે. અને ચોથું છે કે તે તલાટીની કામગીરી વિશે ચર્ચા કરી શકે છે. તો કયું વિધાન સાચું નથી? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ, વિધાન બીજું અને ત્રીજું જે છે વિધાન સાચું નથી. એટલે કે તે તલાટીનો પગાર કાપી શકે છે એ વિધાન સાચું નથી. અને તે તલાટીના કામગીરી વિશેનો ખાનગી અહેવાલ તૈયાર કરી શકે છે આ બાબત સાચી નથી. ઓકે, ચલો જો ચાહે ને તો તલાટીની બદલી કરાવી શકે છે. કોણ? તો ગ્રામ સભા. અને તે તલાટીની કામગીરી વિશેની ચર્ચા પણ કરી શકે છે. તો ઓપ્શન
એ અને ઓપ્શન 4 જે વિધાન છે જે સાચા છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પંચાયતી રાજ્યનો બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા અપનાવવામાં આવ્યો હતો? ઓકે, 3 સ્ટાર વાળો ક્વેશ્ચન થઈ જશે વિદ્યાર્થી મિત્રો કે પંચાયતી રાજ્યને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો હતો? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી 73 એટલે કે 73મા નંબરનો બંધારણીય સુધારો 1992માં. ઓકે, યાદ રાખો. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતની ત્રિસ્તરીય પંચાયતીય રાજ્યની ભલામણ કોણે કરી હતી? ભારતની ત્રિસ્તરીય પંચાયતીય રાજ્યની ભલામણ કોણે કરી હતી? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ બળવંતરાય મહેતા સમિતિ. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પંચાયત પોતાની હુકુમતના હદના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષણ માટે કયા કાર્યો કરી શકે છે? પંચાયત જે છે એ પોતાના હુકુમતના હદના વિસ્તારમાં રહેનારા રહેવાસીઓ વિશે ઉત્કૃષ્ટ માટે કયા કયા કાર્યો કરી શકે છે? તો કાર્યો આપેલા છે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક કલ્યાણ, પછી આપેલ તમામ, પછી સીમાં છે કે માધ્યમિક શિક્ષણ સહિત અને આરોગ્ય, સુરક્ષિતા, સુવિધા અને સગવડ. તો રાઈટ આન્સર થશે ઓપ્શન બી આપેલા તમામ કાર્યો કરી શકે છે પંચાયત. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે છે? ગ્રામ પંચાયતની જે ખાસ સભા હોય છે એ કેટલા દિવસની નોટિસથી મળી શકે છે? તો યાદ રાખો આઈએમપી ક્વેશ્ચન છે, ચોખ્ખા 3 દિવસના નોટિસથી મળી શકે, એટલે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પંચાયતી રાજ્યની સ્થાપના કયા ઉદ્દેશથી કરવામાં આવી હતી? ઓકે, આ પણ રાઈટ આન્સર થઈ જશે કે પંચાયતી રાજ જે છે એની સ્થાપના કયા ઉદ્દેશથી કરવામાં આવી હતી? તો આપેલ તમામ તો છે અને જોડે જોડે બીજા પણ ઓપ્શનો છે કે શાસનમાં લોકોની સહભાગિતા ઊભી કરવી, શાસન વધારે પારદર્શક બનાવવું અને સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ આપેલ તમામ. જે આપેલ તમામ બાબતો જે છે એના માટે પંચાયતી રાજ્યની જે ઉદ્દેશ છે, પંચાયતી રાજ સ્થાપવાનો જે ઉદ્દેશ છે બાબતો હતી. ઓપ્શન બી, સી અને ડી એટલે કે આપેલ તમામ બાબતો. ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે ગુજરાત પંચાયત અધિનિયમ 1973ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ થયેલ છે? જો ડીપમાં તમે વાંચ્યું હોય તો તમને ખબર પડે. ગુજરાત પંચાયત અધિનિયમ 1973 છે, એમાં અમુક જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ થયેલ છે? તો અહીં તમારો ડાયરેક્ટ રાઈટ આન્સર થઈ જાય છે ઓપ્શન સી એટલે કે આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાથી 31મી અથવા તો તે પહેલાં મંજૂર કરવું જોઈએ. આવી બધી બાબતો રજૂ થયેલ છે. ત્યારે ગુજરાત પંચાયત અધિનિયમ 1973માં. ડન. ચલો ક્વેશ્ચન છે ફરી પાછો વિધાનવાળો કે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે અથવા તો સાચું છે? ઓકે, 4 જેટલા વિધાનો આપેલા છે. તો ગામ લોકો ગ્રામ પંચાયતની મિટિંગમાં પ્રેક્ષક તરીકે હાજર રહે છે. પછી બીજું છે કે ગ્રામ પંચાયતના દરેક સભ્યને મિટિંગમાં જુદી નોટિસ મોકલવાની જરૂર નથી. ગ્રામ પંચાયતની મિટિંગમાં તારીખ, સ્થળ અને સમય સરપંચ નક્કી કરે છે. અને ચોથું છે કે ગ્રામ પંચાયતની મિટિંગનું અધ્યક્ષનું જે સ્થાન છે એ તલાટી કમ મંત્રી સંભાળે છે. ઓકે, તો કયા વિધાનો સાચા છે? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન 1 અને 3 એટલે કે ઓપ્શન બી. ઓપ્શન બી જે છે સાચા છે ઓપ્શન. તો બી આપણો રાઈટ આન્સર થઈ જશે. વિધાન 1 અને વિધાન 3 સાચું છે. ઓકે, તો ગ્રામ લોકો જે છે એ ગ્રામ પંચાયતની મિટિંગમાં પ્રેક્ષક તરીકે હાજર રહે છે અને ગ્રામ પંચાયતની મિટિંગમાં તારીખ, સમય અને સ્થળ બે સરપંચ નક્કી કરે છે. ઓકે, ચલો આગળનું જે ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયો બંધારણીય સુધારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને લગતો છે? ઓકે, આ પણ એમપી છે કે નીચેનામાંથી કયો બંધારણીય સુધારો જે છે એ સ્થાનિક સ્વરાજ્યને લગતો છે? તો હમણાં ચર્ચા કરી ગયા 1992માં રચાયેલો 73મા નંબરનો બંધારણીય સુધારો જે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને લગતો છે. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો પાયો કોણે નાખ્યો છે? ઓકે, આ તો સ્ટારવાળો ક્વેશ્ચન છે, બધાને ખબર છે કે સ્થાનિક સ્વરાજ્યના પિતા જેમને આપણે ઓળખીએ છીએ એવા એકમાત્ર લોર્ડ રિપન. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે તમારો કે ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો પાયો કોણે નાખ્યો હતો? લોર્ડ રિપને નાખ્યો હતો. ઓપ્શન બી અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે. સમજણ છે? ચલો આગળનો ક્વેશ્ચન છે કે કોઈ ગામ જંગલ વિસ્તારમાં આવેલ હોય અને જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ આકારવામાં આવતું ન હોય ત્યારે રાજ્ય સરકાર ગામની ગ્રામ પંચાયતને જમીન મહેસૂલ આપવાના બદલે છેવટના મહેસૂલી વર્ષમાં વસૂલ કરી ગામની
જંગલની ઉપજમાં દર વર્ષે કેટલી રકમ ઓછી હોવી જોઈએ નહીં, કેટલી રકમ કરતાં ઓછી હોવી જોઈએ નહીં. ઓકે, આવું બધું ગૂંચવાડભર્યું પૂછી દે તો કદાચ નહીં આવડે તો સ્કીપ કરીને આગળ વધવું તમારે. તો અહીં જે છે રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન બી, એટલે કે 500 રૂપિયા કરતાં રકમ ઓછી હોવી જોઈશે નહીં. ડન છે. ચલો, ક્વેશ્ચન આ જે છે આખો ક્વેશ્ચન ફરી પાછું તમારે વાંચી લેવું અને સમજી લેવું. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળી છે આપણે બીજા મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચનો લઈને. ત્યાં સુધી થોડુંક આપણે ફટાફટ ફેક્ટ લઈને આવીએ છીએ, એના પર નજર મારી લઈએ કે સૌથી હલકું તત્વ કોઈ હોય તો એ છે હાઇડ્રોજન, સૌથી મોટું તત્વ હોય તો સોડિયમ છે. ઓકે, આવા બધા ફેક્ટ વસ્તુ પૂછાતા હોય છે. સૌથી ભારે તત્વ હોય તો યુરેનિયમ છે, સૌથી સખત તત્વ હોય તો એ છે ઇરિડિયમ છે, પછી સૌથી સખત ધાતુ હોય તો હીરો છે, સૌથી ભારે પ્રવાહી ધાતુ હોય તો પારો છે, અને પૃથ્વી પરનું સૌથી દુર્લભ તત્વ તો એસિટીન છે, અને સૌથી વધુ સમસ્થાનિક તો પોલેનિયમ છે. ઓકે, આમાંથી વાત કરીએ સૌથી સખત પદાર્થ પૂછાઈ ગયેલું છે હીરો, પછી સૌથી સખત તત્વ ઇરેડિયમ પણ પૂછાઈ ગયેલું છે, સૌથી હલકું તત્વ તો હાઇડ્રોજન પણ પૂછાઈ ગયેલું છે. ઓકે, અને સૌથી ભારે તત્વ યુરેનિયમ. આ બધા એવા ઘણા ક્વેશ્ચનો છે જે પૂછાઈ ગયેલા છે. ડન છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.